વિડ્રોમ ઓફ ધ વર્લ્ડ, શ્રીમદ ભગવત ગીતા, આખા વિશ્વનું જેની અંદર જ્ઞાન રહેલું છે. કદાચ આપણે, તમે કે હું, આપણે બહુ ગીતાજીનો પાઠ નહીં કરતા હોઈએ અથવા તો એના વિશે બહુ જાણકારી નહીં ધરાવતા હોઈએ, પણ તમને એક વાત કરું કે ગઈ ગુરુ પૂનમે, ગુરુ પૂર્ણિમા જે ગઈ, ઘણા મહિનાઓ થઈ ગયા, તે સમયે યુનાઇટેડ સ્ટેટની અંદર ટેક્સાસ નામનું એક છે રાજ્ય કે જિલ્લો, તે જિલ્લાની અંદર 10,000 લોકોએ ભેગા થઈ અને ગીતાજીનો પાઠ કર્યો. 10,000 વિદેશમાં. વિચાર કરો. તો એમને હવે ધીરે ધીરે ખબર પડવા લાગી છે કે આ સનાતન સંસ્કૃતિ અને એના ગ્રંથો કેટલા મહાન છે. એને પણ હવે ખબર પડવા લાગી. ગીતાજી, પરમાત્માએ જ્ઞાન આપ્યું. ભગવત ગાયાતી ઇતિ ગીતા, ભગવાન કૃષ્ણે જે અર્જુનને કહ્યું એ ગીતા. કોઈએ વાંચી છે આમાંથી ગીતા? વડીલો, ભાઈઓ, બહેનો, મિત્રો, બેને વાંચી છે? અરે વાહ, વધાવો તાળીઓથી. ખૂબ સરસ. ગીતાજીનું પઠન, હું તો કહું, તમે બધા એટલા બીજી તો છો નહીં કે દિવસની અંદર માત્ર 1 કલાકનો સમય તમારાથી ના નીકળે. તો દરરોજને માટે 1 કલાક તો 1 કલાક ગીતાજીનું પઠન કરવું. એટલે ભલે આજ નહીં તો કાલ, ને મહિના, 2 મહિના, 3 મહિના આખી ગીતા એક વખત તો વંચાઈ જશે. ભલે સમજાશે નહીં, પણ વાંચવા તો ખરું. ખાલી વાંચવું એમ તો કહેવાશે. પછી એક વખત વાંચશો એટલે તમને 1-2 વસ્તુ સમજાશે, અથવા તો આખી એ સમજાઈ જાય. બીજી વખત ઈચ્છા થાય, બીજી વખત વાંચવાની, ત્રીજી વખત, ને પછી આખી ગીતા તમને સમજાઈ જશે. પછી એ બહુ કઠિન નહીં રહે. તો એમ તમે આજથી કદાચ જો તમને પ્રેરણા થાય તો આ કથા નિમિત્તે એક નિયમ લઈ લો આખો રાજગોર સમાજ કે બાપુ, આ કથા નિમિત્તે અમે એક નિયમ લીધો કે દરરોજને માટે કલાક નહીં તો અડધો કલાક અથવા તો 15 મિનિટ, અરે છેવટે ગીતાજીનું 1 પન્નું, ખાલી 1 પન્નું હું દરરોજને માટે વાંચીશ. નિત્ય કર્મ હું સવારના અથવા સાંજના જ્યારે સમય મળે ત્યારે 1 પન્નું વાંચ્યા વગર હું સૂઈશ નહીં. આવો સારો નિયમ લઈએ તો 6 મહિનામાં આખી ગીતાજી આપણે ન વાંચી લઈએ. થોડુંક જ્ઞાન તો આપણાને થાય. પણ આ તો તમારા મનની વાત છે. હું તો તમને કહું, તમારે કરવું હોય તો તમે કરો. બાકી મેં સવારે જ વાત કરી, ભણવા વાળા ભણે, સાહેબ બધાને ભણાવે, પણ આખો ક્લાસ કાંઈ હોશિયાર ન થઈ જાય, બધાના પહેલા નંબર ન આવે, એમાંથી બધાએ કાંઈ સરકારી અધિકારીઓ ન બને. અમુક જે છે એ જ ભણવા વાળા વ્યક્તિઓ ભણે, જેને રસ ન હોય ન ભણે. તો જો કદાચ કોઈકને ઈચ્છા થાય તો એવો નિયમ લેવાય. બાકી બધાએ પોતપોતાના કામોમાં તો પડ્યા જ છે. વાત છે જ્ઞાનની, તો ભગવાનમાં જ્ઞાન કેટલું? તો કહે કે આખા એ વિશ્વને સુંદર મજાનો ભગવત ગીતા જેવો જેમને ગ્રંથ આપ્યો, આ જ્ઞાન આપ્યું, એ ભગવાન કૃષ્ણનું જ્ઞાન છે. ગીતા એટલી મહાન ગીતા. પછી